સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગમાં જ્યારે રત્ન કલાકારોની વાત નીકળી ત્યારે અત્યાર સુધી માત્ર પુરુષોના ચહેરા નજર સામે આવતા હતા, પરંતુ બદલાતા સમય સાથે આજે હીરાની ચમક પાછળ મહિલાઓનો હુનર અને સખત પરિશ્રમનો પણ મોટો ફાળો છે। સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાતા આ ડાયમંડ સેક્ટરમાં હવે દીકરીઓ માત્ર હીરા નથી ઘસતી, પણ પોતાના ભવિષ્યને પણ તેજસ્વી બનાવી રહી છે। સુરતના ડાયમંડ ઉદ્યોગમાં આજે હજારો વિદ્યાર્થીનીઓ ટેકનિકલ જ્ઞાન મેળવી આધુનિક મશીનો પર હીરાનું કામ શીખી રહી છે। અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ ઇન્ટર્નશિપથી હીરાની પરખ અને કટિંગ પોલિશિંગ પણ થાય છે। આ તાલીમ લેતી વિદ્યાર્થીનીઓ શું શીખી રહી છે અને કેટલું અઘરું તેમને પડી રહ્યું છે તે જાણીએ તેમની પાસેથી। થોડુંક અઘરું છે, વધારે છે। એમાં જેટલી તમે મહેનત કરો એ પ્રમાણે વધારે આવ્યા રાખે આઈડિયાઝ। મેન્યુઅલ ડિઝાઇન આવે તે પછી તે પરથી આપણે કેટ ડિઝાઇન કરવી, કેટ ડિઝાઇનમાં મેટ્રિક્સ ડિઝાઇન આવે જે કાસ્ટિંગના ફાઇનલ પીસ આપણને રેડી આપે। કેટ એક સબ્जेक्ट છે, मैट्रिक्स थोड़ी हाई टेक्नोलॉजी पर डिज़ाइन आ भी जाए। जैसे बेसिकली हम जिसका ड्राइंग अच्छा हो तो मैनुअल में अच्छा अपना कर सकती है, अच्छा डिज़ाइन मतलब कर सकते हैं। उसके बाद यहाँ पे हम कंप्यूटर एडेड डिज़ाइन भी करते हैं। उसमें ज्वेल कैड होता है जो बेसिक होता है थोड़ा सा। उसके बाद मैट्रिक्स होता है, तो इसमें भी हम कंप्यूटर में प्रॉपर देख सकते हैं कि 3D व्यू में वो कैसे दिखेगा, उसका विजुअलाइजेशन कर सकते हैं प्रॉपर। શહેર, ગ્રામીણ અને દૂર દૂરના વિસ્તારોમાંથી આવતી મહિલાઓનું સાહસ અત્યંત પ્રશંસનીય છે। આ તાલીમાર્થી કહે છે કે માત્ર એક કે પછી બે ફિલ્ડથી બહાર નીકળી અને કંઈક યુનિક કરવું જોઈએ। मुझे ऐसा लगता है कि सिर्फ इंजीनियरिंग, मेडिकल फील्ड इससे भी ज़्यादा बहुत कुछ है इंडिया में। सो बाहर निकल के अगर आप खुद को पहचानना चाहते हैं, एकदम यूनिक कुछ चूज़ करना चाहते हैं, सो यू कैन कम हियर। एंड ये बहुत अच्छी लगती है मुझे फील्ड, पर्सनली मुझे बहुत पसंद है। सो यस, मैं यही कहना चाहूँगी कि आप वर्ल्ड को पहले एक्सप्लोर करो, ना कि एक चीज़ में जैसे इंजीनियरिंग, मेडिकल, ये बोरिंग चीज़ों में घुसने से अच्छा एक बार पहले देखिए कि भाई व्हाट्स बेस्ट। સુરતના હીરા ઉદ્યોગમાં આજે જે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તેમાં નારી શક્તિનો ફાળો સર્વોપરી છે। ડાયમંડ ડિઝાઇનિંગ, ગ્રેડિંગ અને માર્કેટિંગ જેવા અત્યંત જટિલ વિભાગોમાં પણ મહિલાઓ પોતાની આગવી સૂઝબૂઝનો પરિચય આપે છે। હીરાના દરેક પાસામાં જ્યારે સ્ત્રીની ધીરજ અને એકાગ્રતા ભળે છે ત્યારે તે રત્ન માત્ર પથ્થર મટી અને અનમોલ ઘરેણું બની જાય છે। હીરા ઉદ્યોગ જ્યારે હીરા જેવી કઠોર વસ્તુ પર સ્ત્રીની કોમળ આંગળીઓ કામ કરે છે ત્યારે તેની કિંમત અને ચમક બંને વધી જાય છે। સુરતની આ દીકરીઓએ સાબિત કરી દીધું છે કે હીરા માત્ર ઝવેરીની દુકાનમાં નહીં, પણ રત્ન કલાકાર બહેનોના આત્મવિશ્વાસમાં પણ ચમકી રહ્યા છે।